હું એક નોકરાણી છું. ઘરમાં કોઈ મને ખાસ નથી માનતું. પણ એક દિવસ મેં જે કર્યું એ પછી બધું બદલાઈ ગયું. મારું નામ શીલા છે. હું એક મોટા ઘરમાં નોકરાણી તરીકે કામ કરું છું. સવારથી સાંજ સુધી કામ કરું, પણ સાચું કહું તો ઘરમાં મારી કોઈ કિંમત નહોતી. ઘણા વખત તો મારા પર શંકા પણ કરતા. એક દિવસ ઘરમાં મોટી પાર્ટી હતી. બધા મહેમાનો આવ્યા હતા. देखो यहाँ महंगी चीजें, जेवर सब खुला पड़ा है और मैं रसोई में काम कर रही थी. ત્યારે અચાનક મેં જોયું કે એક અજાણ્યો માણસ ઘરમાં ચૂપચાપ ફરતો હતો. મને શંકા લાગી, પણ હું સીધું કંઈ કહી શકતી નહોતી. કારણ કે કોઈ મને માનતું નહોતું. થોડી વાર પછી મેં જોયું કે એ માણસ જ્વેલરી બેગમાં નાખી રહ્યો હતો. હવે મારી પાસે બે રસ્તા હતા: ચૂપ રહી જાઉં અથવા હિંમત કરું. મેં તરત જ બૂમ પાડી, ચોર ચોર! અરે આ શું થયું? પકડો એને, ભાગી રહ્યો છે. પકડાઈ ગયો, રોકો એને. હાશ, બધું જ અહીંયા છે. જો તું હિંમત ન કરી હોત તો આજે લાખોનું નુકસાન થઈ જાય. આભાર સાહેબ, હું બહુ ખુશ છું. એ દિવસ પછી ઘરમાં બધાનું વર્તન બદલાઈ ગયું. જે લોકો મને શંકાની નજરે જોતા હતા એ હવે મને માન આપવા લાગ્યા. અને પહેલી વાર મને લાગ્યું કે હું ફક્ત નોકરાણી નથી, હું પણ આ ઘરની એક મહત્વની વ્યક્તિ છું. ક્યારેક નાનો લાગતો માણસ સૌથી મોટું કામ કરી જાય છે. જો મારી વાર્તા ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. અને કમેન્ટમાં લખજો